આ લોકો આટલા બધા શું કર્યા કરતા છે અને આની સાથે અમે ટેમ્પામાં કઈ જતા છે જાણવા માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા આજના મિની વ્લોગમાં. આજે તો આપણી સવારના બાઇક સાફ કરવાથી ગાડી સાફ કરીને પછી મેં આવી ગયો પાછું ચાય પીવા માટે. ચાય પીને પછી મેં નીકળી મમ્મી લોકોને ભગવાનપુરા મૂકવા જવા માટે. ભગવાનપુરા પહોંચીને દાદાને લઈને પછી મેં નીકળી ગયો પાછો લોકોને ખેતરે મૂકવા જવા માટે. ત્યાર પછી એ લોકોને બધાને ઉઠાને મેં નીકળી ગયો પાછો ઘરે જવા માટે. પછી મેં પહોંચી ગયો છે પાછો શું ઘરે અને ત્યાર પછી મેં આવી ગયો પાછો ઘરે. પાછો સાંજે રેડી થઈને મેં નીકળી ગયા લોકોને લેવા જવા માટે. ત્યાર પછી બાઇક લઈને મેં પહોંચી ગયો ભાઈબંધના ઘરે અને ત્યાંથી પછી ટેમ્પો લઈને અમે નીકળી ગયા પાછા મમ્મી લોકોને લેવા જવા માટે. પછી અમે પહોંચી ગયા પાછા પેટ્રોલ પંપે ડીઝલ નખાવા માટે. ડીઝલ નખાઈને પછી મેં આવી ગયો પાછું શું ઘરે ઠંડુ લેવા માટે અને ઠંડુ લઈને પછી અમે નીકળી પાછા ખેતરે જવા માટે. અને થોડીક અમે પહોંચી ગયા પાછા ખેતરે પહોંચીને મમ્મી લોકોના સાથે મેં બી પી નાખ્યું ઠંડુ અને ઠંડુ પીને પછી પાછા અમે લાગ્યા ચાર ભરવા માટે. પછી અમે ચાર ભરીને નીકળી આવ્યા પાછા ઘરે જવા માટે. પછી થોડીક મમ્મી પહોંચી ગયા પાછા વસરાઈ. પછી મેં પહોંચી ગયો પાછો ભાઈબંધના ઘરે બાઇક લેવા માટે. બાઇક લઈને પછી મેં નીકળી પાછો ઘરે જવા માટે. પછી ઘરે પહોંચીને એ લોકો લાગ્યા પાછા ચાર ઉતારવા માટે. પછી અમે રમવાના હતા બોલ બેટ એટલે બધા ભાઈબંધ લોકો પછી આવી ગયા. ત્યાર પછી મેં ને પાછું ચિંટુ નીકળી ગયા ભાઈબંધ લોકોને લેવા જવા માટે. ભાઈબંધ લોકોને લઈને મેં આવી ગયો પાછું ઉમરા બજારમાં. ત્યાંથી નીકળીને પછી અમે ભાઈબંધ લોકોના સાથે પહોંચી ગયા કચેલિયા ઢોસા ખાવા માટે. ઢોસા ખાઈને પછી અમે નીકળી ભાઈબંધ લોકોના સાથે ઘરે જવા માટે. પછી અમે આવી ગયા પાછો વાસ્કુઈ ગોળીઘર બાપુના મેળા જોવા માટે. પહોંચીને જોયું તો તૈયારી તો બરોબર ચાલુ હતી એટલે અમે આવી ગયા પાછા ભાઈબંધ લોકોને ઉતારવા માટે અને એ લોકોને ઉતારીને મેં બી આવી ગયો પાછો ઘરે. તો આજના માટે આટલું જ મળીએ કાલે પાછું બીજા નવા વ્લોગમાં.